આજે તો રાજુલામાં એવા બેઠા કે બધું હરગાવી નાખ્યું એકબીજાએ. જય દ્વારકાધીશ, મારું નામ છે વિશાલ ને આપણે ગાડી લઈને જતા હતા આપણી દુકાને, તો દોસ્તારની એક્ટિવા થઈ ગઈ હતી બંધ. ઈ કઈ ધક્કો માર, મને ધક્કો મારતા નહોતો આવડતું, મેં એની એક્ટિવા હાકી લીધી, એ મારી ગાડી હાકી લીધી. આવી ગયું ગેરેજ ને મેં કીધું એને ને આપણે પોકી ગયા દુકાને. દુકાને આવ્યા ભેગું તો આવી ગયા આપણી પાસે બ્લૂટૂથ, કેમ કે આમાં છે ને અવાજ નહોતો આવતો. આપણે બી આવ્યા હતા ઉતાવળમાં, એટલે આપણે દવણું ને ઈ ધરાવવાનું હતું, એટલે પાછો ઘંટી એ ગયા, કેમ કે આપણે આમાં ઘઉં હતા ઈ ધરાવવાના હતા, એટલે ઘંટી એ મેકીને આપણે પાછા પોકી ગયા દુકાને. બ્લૂટૂથ ખોલ્યા ને આપણે કરવાના હતા બ્લૂટૂથ રિપેરિંગ ને રિપેરિંગ. પછી એની પેલા આપણી ભાઈ આવી ગયો તો એક ફોન, આવી ગયો બીજો ફોન ને પાછો આવી ગયો ત્રીજો ફોન ને પછી એક આરે 5 ફોન ના આપણે કોમ્બા નાખી દીધી. એટલે આપણે હાવ થાકી ગયા. નજર જોઈ તો એકબીજા દોડતા હતા. મેં કીધું હું જુદા એટલું મોટું બાંધવાનું થઈ ગયું કે એકબીજાની દુકાનો હરગાવી નાખી. એક ભાઈ જાણુથી ખબર પડી કે એક નાની એવી વાત ને એટલી મોટી થઈ જાય, પણ આવું કોઈને ખબર ન હોય ને કે એકબીજાની દુકાનો પણ હરગાવી નાખે. આપણે આજુબાજુમાં વધારે જઈને તો ખબર પડી કે એક ભાઈ આવ્યો, પેટ્રોલ નો બાટલો લઈને પેટ્રોલ છાંટીને દીવારી મારી દીધી, પણ આ તો હરગ્યું, પણ એ ભાઈને પણ ઈજા આવી હતી. એવી વાત સાંભળી આપણો આજનો મિની બ્લોગ બસ એટલો.